આ છે ઉધઈ, જોઈ શકો પૂરું જીવતું ઝાડ ખાઈ જાય. હેલો ખેડૂત મિત્રો, આજે આપણે સ્પેશિયલ બ્લોક બનાવવાના હી. જોઈ શકો છો ઓણની સાલ આવું હવામાન ખરાબ હે અને ઉધઈ જેવા જીવાતોનો ઉપદ્રવ ઓણની સાલ વધારે છે. જોઈ શકો છો આ લીંબુની અંદર ઉધઈના રાફડા હે. દરેક જગ્યાએ ઓણની સાલ સેઢા પારિયામાં હે ને ઉધઈ દેખાય છે. જોઈ શકો છો આ ઉધઈ હે. આપણે આને તોડવાનું હે એટલે સેઢા પારિયા ચેક કરતા રહેજો. આ છે ઉધઈ, જોઈ શકો છો આ ઉધઈનો રાફડો છે. આ જીવતા છોડવા ખાઈ જાય અને ખેતીને નુકસાન કરતી હોય છે. જોઈ શકો છો આ લીંબુના છોડ ઉપર છે. જોઈ શકો છો આ ઉધઈ જબર રાફડા કર્યા છે છોડવે છોડવે. તમે જોઈ શકો છો આ ઉધઈનો રાફડો હે. આ છોડની અંદર જો આવી રીતનું એનું ઘર હોય છે. ઓણની સાલ દેખાણી છે એમ પેલા, નકર અમારી આ જમીનની અંદર નથી હોતી, પણ આપણે બે વાડિયું છે, બે વાડીએ સેઢા પારિયા ચેક કરતા હે ને છેટે છેટે જોવા મળી છે ઉધઈ. તમે જોઈ શકો છો આ એનું ઘર છે રાફડો. અને ખેડૂને આ વધારે નુકસાન કરતી હોય છે. જોઈ શકો છો આ છે ઉધઈનો રાફડો. તમારી ભાષામાં શું કહેતા હોય જણાવજો. ઉધઈ આ જે છોડને નુકસાન કરતી હોય છે. જોઈ શકો છો અને જમીનમાં અંદર રહીને શાકભાજી છે કોઈ પણ પાકને નુકસાન કરતી હોય છે. આવી રહ્યો જોઈ શકો છો અને જીવતા છોડ ખાઈ જાય, એક જાતનો રાક્ષસ કેવો હોય કહેવાય. દરેક પાકને નુકસાન કરે આ વસ્તુ રહી ની. જોઈ શકો છો એવું નથી કે આ એક છોડની અંદર જ છે, તમને આગળ બતાવીએ. આપણા બગીચામાં અને દરેક જગ્યાએ ઠેર ઠેર જગ્યાએ ઉધઈનું ઉપદ્રવ ઓણની સાલ વધારે છે જોવા મળ્યો છે. આ છોડની અંદર પણ છે. જોઈ શકો છો તમે, બતાવીએ આપણે કે આનો ઉપદ્રવ ઓણની સાલ વધારે છે. જોઈ શકો છો અહીંયા નાનો એવો રાફડો છે, પણ આ જીવાત જોઈ શકો છો. આ એક જાતનું રોડન્ટ કહેવાય ને, કે કોતરી ખાતું જીવ હે. આ જોઈ શકો છો આ મોલને ખાતું હોય છે. જો શાકભાજી હોય તો એના રૂટ ખાઈ જતું હોય છે. જોઈ શકો છો એટલે ઓણની સાલ ખેતરે વાડીએ કે ગમે અહીંયા ચેક કરતું રહેવાનું. બધા જ ખેડૂત મિત્રોને એવી નમ્ર વિનંતી છે કે ઉધઈ ક્યાંય લાગતી નથી ને મોલને નુકસાન કરતી નથી ને. જોઈ શકો છો તો આને યોગ્ય ઇન્સેક્ટિસાઇડ છાંટવા નમ્ર વિનંતી જો તમારા ખેતરમાં હોય તો. જોઈ શકો છો આ છે ઉધઈ. નકર અમારી જમીનમાં છેલ્લા 10 વર્ષથી જોવા નથી મળતી, પણ ઓણની સાલ ઠેર ઠેર જગ્યાએ એમ કેવું હોય ને તો ઉધઈ જોવા મળી છે. જોઈ શકો છો
ને આ જોઈ શકો છો પાકને નુકસાન કરતી હોય છે. આવી રીતનું એનું ઘર બનાવે છે અને આ આખા છોડની અંદર છે જોઈ શકો છો. આ બાજુ પણ એનો રાફડો છે. આ છોડ આખા છોડમાં હાલી ગયો છે એનો રાફડો. તો આપણો આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. ઇન્ફોર્મેશન સારી લાગે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો.